थराद पुलिस की बड़ी कार्रवाई, एमडी ड्रग्स के साथ 3 आरोपी हुए गिरफ्तार। 14,60,000 रुपए की एमडी ड्रग्स बरामद। वाव, थराद से बड़ी खबर सामने आई है। दशरथ भाई ठाकुर बताते हैं, थराद पुलिस ने खोड़ा चेक पोस्ट पर वाहन जांच के दौरान बड़ी कार्रवाई करते हुए 14,60,000 रुपए की एमडी ड्रग्स के साथ महिला सहित 3 आरोपियों को गिरफ्तार किया। वाव, थराद जिले के पुलिस अधीक्षक चिंतन तरैया के सख्त निर्देशों के तहत यह कार्रवाई की गई है। पुलिस ने एक स्विफ्ट कार से 146 ग्राम मादक पदार्थ मैथा एम्फेटाफिन बरामद किया है। पुलिस जांच में सामने आया है कि आरोपी राजस्थान से गुजरात ड्रग्स लाकर बेचने की योजना बना रहे थे। चौंकाने वाली बात यह है कि पुलिस से बचने के लिए आरोपियों ने कार पर भगवा पार्टी केसरी प्रकोष्ठ गुजरात प्रदेश अध्यक्ष लिखा हुआ बोर्ड लगाया था। गिरफ्तार आरोपियों में वलीम मोहम्मद मुबारक सिंधी, उनकी पत्नी बोरूबेन वलीम मोहम्मद मुबारक सिंधी और कार चालक शामिल है। थराद पुलिस ने आरोपियों के खिलाफ एनडीपीएस एक्ट के तहत मामला दर्ज कर आगे की जांच शुरू कर दी है। पुलिस की इस कार्रवाई से ड्रग्स तस्करों में हड़कंप मच गया है और क्षेत्र में कानून व्यवस्था को लेकर सख्त संदेश दिया गया है। बॉर्डर रेंज भुज चीरा कोलडिया साहब અને મહેરબાન પોલીસ અધિક્ષક સાહેબ શ્રી વાવ થરાદ ચિંતન તેરૈયા સાહેબની સ્પષ્ટ સૂચના અને આદેશ અન્વયે ઝીરો ટોલરન્સ ફોર ડ્રગ્સ અન્વયે થરાદ પોલીસ સ્ટેશનમાં આવેલ બંને ચેકપોસ્ટ વાતળાવ અને ખોડા ચેકપોસ્ટ પર અસરકારક વાહન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। જે દરમિયાન આજ રોજ ફરજ પરના કર્મચારી વાહન ચેકિંગ હતા તે દરમિયાન ખોડા ચેકપોસ્ટ ખાતે સાંચોડ તરફથી એક સ્વિફ્ટ ગાડી જેનો નંબર છે DL02CBC 4879 નંબરની આવતા જેમાં ડ્રાઈવર બાજુમાં બેઠેલી છે અને પાછળ એક મહિલા બેઠેલ હોય છે। તેઓ શંકાસ્પદ હાલતમાં મળી આવતા તેઓની પાસેથી માદક પદાર્થનો એમ્ફેટામાઇન 146 ગ્રામ જેની કિંમત છે 14,60,000 રૂપિયા એટલો મુદ્દામાલ મળી આવેલો, જે એનડીપીએસનું રેડ કરીને FSL રૂબરૂમાં સરકારી પંચો રૂબરૂ કેસ કરવામાં આવેલો છે। ત્રણ આરોપીઓની અટકાયતમાં લેવામાં આવેલી છે। સદરહુ બંને આરોપી છે વલી મોહમ્મદ મુબારક સિંધી જેવું લશ્કરી કુંવર આદતપુરના છે, મહિલા છે એમની પત્ની છે બોરુબેન વલી મોહમ્મદ મુબારક સિંધી જે પણ લશ્કરી કુંવાના છે, અને ડ્રાઈવર છે સંતોષસિંહ ચરણસિંહ ખીચી જે પંચપિંડી ગોંડલ રાજકોટના છે। ત્રણેય આરોપીઓની પૂછપરછ કરતા હાલમાં તેઓ સાંચોડથી સદરનો મુદ્દામાલ લાવેલા છે અને હાલ છૂટક વિચાર માટે લઈ જતા હતા। ત્રણેય વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે। ગાડીની અંદર બોર્ડ લગાવેલું છે? ગાડીની અંદર એક આગળના ભાગે બોર્ડ લગાવેલું હોય છે પ્રદેશ અધ્યક્ષ ભગવા પાટી કેસરી પ્રકોષ્ઠ ગુજરાત, જે બાબતે હાલમાં કોઈ સંતોષકારક જવાબ આપેલ નથી, પરંતુ તેની તપાસ હાલમાં ચાલુમાં છે।